નમસ્કાર વાલા દોસ્તો, છેલ્લે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખતા હતા અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, એના બે પ્રકાર, આજ્ઞાર્થ વાક્ય અને ઉદ્ગાર વાક્ય ની વાત થતી હતી. ઉદ્ગાર વાક્યમાં મેં તમને ઉદ્ગાર વાક્યને વિધાનમાં કેમ ફેરવવું, વિધાન વાક્યને ઉદ્ગારમાં કેમ ફેરવવું એના બે લેસન શીખવ્યા. હવે આપણે ડાયરેક્ટ સ્પીચમાં ઉદ્ગાર વાક્ય હોય એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેમ થાય એ શીખવા જઈ રહ્યા છીએ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ, આશ્ચર્યકારક અથવા તો ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કેમ થાય એની ચર્ચા આજે કરવાની છે વાલા દોસ્તો. તો એના નિયમો જોઈએ કે ઉદ્ગાર વાક્યો નું ઇનડાયરેક્ટ કરતી વખતે ઉદ્ગાર વાક્યો વિધાન વાક્યમાં રૂપાંતર થાય છે. એટલે exclamatory sentence are converted into assertive sentence. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરો ત્યારે ઉદ્ગાર વાક્ય છે એ વિધાન વાક્યમાં રૂપાંતર થઈ જાય છે. અહીં ઉદ્ગાર વાક્યની રચનાને વિધાન વાક્યમાં ફેરવાય છે. એટલે વાક્ય ઉદ્ગાર હોય તો કર્તા ને ક્રિયાપદ છેલ્લા હોય, ઉદ્ગારવાચક ચિહ્ન હોય છેલ્લે, તો એને વિધાનમાં ફેરવવું પડે છે. ઉદ્ગાર વાક્યને આપણે વિધાનમાં ફેરવવું પડે છે. એટલે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં ઉદ્ગાર વાક્યને વિધાનમાં રૂપાંતર કરવું પડે છે. આ પહેલી વાત. બીજું કે ઉદ્ગાર વાક્ય વિધાન વાક્યમાં રૂપાંતર થતું હોવાથી અહીં સંયોજક that વપરાય છે. આ ખાસ નોંધવાની વાત છે. જેમ વિધાન વાક્યમાં that વપરાય એમ અહીંયા પણ સંયોજક that વપરાય છે. સંયોજક તરીકે that નો ઉપયોગ થાય છે. નંબર ત્રીજો, અંગ્રેજીમાં આશ્ચર્યકારક કે ઉદ્ગાર વાક્યો મુખ્યત્વે what અને how થી થતા હોય છે. આપણે આગળ જોયા કે what થી અને how થી વાક્ય ઉદ્ગાર વાક્ય રૂપાંતર થાય છે. અહીં ઇનડાયરેક્ટ કરતી વખતે રિપોર્ટિંગ વર્બ એટલે કે બોલનારનું ક્રિયાપદ જે said to નું exclaimed to માં કરવામાં આવે છે. એટલે said to રિપોર્ટિંગ વર્બ હોય તો એને exclaimed to એમ લખાય છે. એ ખાસ નોટ કરો. પછી રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં જે ભાવ રહેલો હોય તે ભાવ કે લાગણીને રજૂ કરવા માટે with વત્તા લાગણી એટલે કે ભાવને રજૂ કરાય છે. એટલે કે exclaimed to પછી જે ભાવ રજૂ કર્યો હોય એ ભાવને with દ્વારા એ ભાવને અહીં દર્શાવવામાં આવે છે. એટલે કે exclaimed with joy એમ હોય તો આનંદનો ભાવ રજૂ થયો છે. ખુશીના ભાવ માટે exclaimed with delight, દુઃખના ભાવ માટે exclaimed with sorrow, દયાના ભાવ માટે exclaimed with pity, ભયના ભાવ માટે exclaimed with fear, નવાઈના ભાવ માટે exclaimed with surprise, નોંધના ભાવ માટે exclaimed with remark, પસ્તાવાના ભાવ માટે exclaimed with regret વગેરે શબ્દો દ્વારા તેના ભાવો રજૂ કરાય છે. એટલે રિપોર્ટેડ સ્પીચ ની અંદર જે વાક્ય હોય એના ભાવો એ with દ્વારા રજૂ કરાય છે. અહીં દાખલા તરીકે exclaimed with delight એટલે આનંદનો ભાવ રજૂ કરે છે. exclaimed with sorrow એટલે દુઃખની લાગણી રજૂ કરે છે. exclaimed with disgust એટલે મતભેદનો ભાવ રજૂ કરે છે. exclaimed with joy ઉલ્લાસનો ભાવ રજૂ કરે છે. જેવા શબ્દો વપરાય છે. એટલે આવા શબ્દો વાપરી અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ કરવામાં આવે છે. તો ક્યારેક joyfully, angrily, in fear, with wonder, with surprise, with appreciation એટલે વખાણ જેવા ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહો વાપરી અને ભાવ રજૂ કરાય છે. આવા શબ્દ સમૂહો વાપરીને અહીં રિપોર્ટેડ સ્પીચના ભાવને રજૂ કરવામાં આવે છે. પછી નંબર 5, ઉદ્ગાર વાક્યમાં વપરાતા ઓહ, હુર્રા, એલાસ, પીટી, ફિયર, વાવ, વોટ અને હાઉ આ બધા શબ્દો છે એ ઉદ્ગાર વાચક શબ્દો છે જે એક્સક્લેમેટરી ના માર્ક સાથે આવેલા હોય છે વાક્યમાં. તો આવા શબ્દો છે એ વિધાનમાં રૂપાંતર કરો ત્યારે એને દૂર કરવા પડે છે.
અને એની જગ્યાએ તો આ બધા શબ્દો છે વોટ અને હાઉ જેવા આશ્ચર્યકારક શબ્દો છે એને દૂર કરાય છે અને તેની જગ્યાએ અતિશયતા દર્શક શબ્દો એટલે કે ક્યાં તો કે આપણે આગળ જોયું વેરી, રિયલી, એક્ચ્યુઅલી, ઇન્ડીડ, જનરલી, એક્સ્ટ્રાઓર્ડિનરી જેવા શબ્દો મુકાય છે. આવા શબ્દો મૂકી વેરી, એક્ચ્યુઅલી, રિયલી, ઇન્ડીડ, જનરલી, એક્સ્ટ્રાઓર્ડિનરી આવા શબ્દો મુકાય છે. આ શબ્દો વિશેષણ કે ક્રિયા વિશેષણની આગળ મુકાય છે. એટલે વાક્યના વિશેષણ કે ક્રિયા વિશેષણની આગળ એ વધારો કરી અને મુકાય છે. આવા સમયે વાક્યમાં આર્ટિકલ વપરાયેલો હોય એટલે કે વોટ વાળું વાક્ય હોય, હાઉ વાળું નહીં પણ વોટ વાળું વાક્ય હોય તો આર્ટિકલ આ શબ્દોને ફોલો કરે છે એટલે એને અનુસરે છે. એને અનુસરે છે એટલે એનો મતલબ હું દાખલા તરીકે વેરી લખવું હોય તો એ વેરી લગાડવું પડે, રિયલી લખવું હોય તો એ રિયલી લગાડવું પડે, એક્ચ્યુઅલી લખવું હોય તો એન એક્ચ્યુઅલી લગાડવું પડે, ઇન્ડીડ લખવું હોય તો એન ઇન્ડીડ લગાડવું પડે, જનરલી લખવું હોય તો એ જનરલી લગાડવું પડે અને એક્સ્ટ્રાઓર્ડિનરી લખવું હોય તમારે વાક્યમાં તો એન એક્સ્ટ્રાઓર્ડિનરી લગાડવું પડે. પછીની વાત જુઓ કે વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન દૂર થઈ અંતે પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ મુકાય છે. વાક્યના અંતે એક્સક્લેમેટરી માર્ક લગાડેલો હોય છે ડાયરેક્ટ સ્પીચમાં. એનું ઇનડાયરેક્ટ કરીએ ત્યારે ફૂલ સ્ટોપમાં એ રૂપાંતર થાય છે. હવે વાલા દોસ્તો આપણે વાક્ય જોઈએ. પહેલું વાક્ય એમ કહે છે the mother said શું how beautiful she looks કેટલી તેની સુંદર દેખાય છે. તો વાક્ય છે એનું ઇનડાયરેક્ટ કરવું છે. said છે તો એનું એક્સપ્લેન્ડ થશે the mother explained. હવે જો એક્સપ્લેન્ડ કર્યું said નું એક્સપ્લેન્ડ કર્યું મેં પણ વાક્યની અંદર ભાવ કયો છે કે how beautiful she looks. માં છે એ તેણીના સૌંદર્યનો વખાણ કરે છે એટલે exclaimed with admiration. હવે વાક્યમાં રિપોર્ટિંગ વર્બ મૂકવું પડશે. રિપોર્ટિંગ વર્બ મૂક્યું exclaimed પછી મેં ભાવો રજૂ કર્યા with admiration એટલે વખાણ કર્યા મેં. પછી સંયોજક મૂકવું પડશે that સંયોજક મૂક્યું પછી વાક્ય ઉદ્ગાર છે એનું વિધાન બનાવવું પડશે. she looks અહીં સાદા વર્તમાન કાળ છે. રિપોર્ટિંગ વર્બ સાદા ભૂતકાળમાં હોય તો સાદા વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં રૂપાંતર થઈ જશે એટલે she looked beautiful એટલે ત્યાં મારે very beautiful લખવું પડશે. આ રીતે પહેલું વાક્ય રૂપાંતર થઈ ગયું. હવે મોના કહે છે મોના સાઈડ ટુ રાજુ. બોલનાર છોકરો છે, છોકરી છે, સાંભળનાર છોકરો છે. મોના રાજુને કહે છે what a wonderful picture it is. કેટલું અદ્ભુત ચિત્ર છે આ એમ કહે છે. તો કેવો ભાવ રજૂ કરે છે with delight. બરાબર છે. તો મોના exclaimed to રાજુ કેવો ભાવ રજૂ કર્યો with delight. આનંદ સાથે રજૂ કર્યો. સંયોજક મૂકવું પડશે that. વાક્ય ઉદ્ગાર છે એનું વિધાન કરવાનું છે. it is ક્રિયાપદ છેલ્લે છે. it is ને પહેલા લઈ લ્યો. અહીં is છે to be નું વર્તમાન કાળનું તો to be નું ભૂતકાળનું રૂપમાં રૂપાંતર થઈ જશે સાદો ભૂતકાળ છે એટલે it was a really wonderful picture. આ રીતે રૂપાંતર થયું. પછીનું વાક્ય કનુ સાઈડ ટુ મનુ. બોલનાર કનુ છે, સાંભળનાર મનુ છે. how nonsense you are. તું કેટલો બુદ્ધિ વગરનો છો એમ કહે છે એટલે એને રિમાર્ક કર્યો તો શું થશે તો કે કનુ exclaimed to મનુ
શું કર્યું, કેના સાથે રિમાર્ક કર્યો? વિથ રિમાર્ક્સ. રિમાર્ક કર્યો. હવે વાક્યમાં સંયોજક મૂકવું પડશે ધેટ. હવે યુ આર, યુ એટલે બીજો પુરુષ, બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે સાંભળનાર મનુ છે, મનુ એટલે he is ને બદલે he was થઈ જશે. he was actually અથવા really nonsense. કોઈને નામે રૂપાંતર કરીએ કે he was actually without sense, એમ પણ રૂપાંતર કરી શકે. પછીનું વાક્ય જો ચોથું, સુજાતા said to વિપુલ, બોલનાર સુજાતા છોકરી છે, સાંભળનાર વિપુલ છોકરો છે. how ugly it is, તો એને કયો ભાવ રજૂ કર્યો જુઓ જોઈએ. તો એને સજેશન આપ્યું. તો સરપ્રાઈઝ રજૂ કરી. તો સુજાતા explained to Vipul with surprise. સરપ્રાઈઝ નો ભાવ રજૂ કર્યો. સરપ્રાઈઝ સંયોજક મૂક્યું that it was very ugly. અહીંયા it is નું it was થઈ ગયું. to be ના વર્તમાન કાળનું રૂપ to be ના ભૂતકાળમાં રૂપાંતર થઈ ગયું. how selfish you are, Neha said to Kanu. તો નેહા છે એ રિમાર્ક કરે છે કનુ ઉપર. તો નેહા exclaimed to Kanu with remark that. શું? તો કે you are, you એટલે કોણ? તો કે he. નેહા કનુને કહે છે, સાંભળનાર કનુ છે, નેહા છોકરી છે એટલે એ પહેલો પુરુષ છે. જ્યારે પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે છે, જો પહેલો પુરુષ હોત તો નેહા પ્રમાણે આપણે ચેન્જ કરવું પડે. બીજો પુરુષ છે, સાંભળનાર કનુ છે, કનુ એટલે he, that he was very અથવા તો really અથવા તો actually selfish. હવે ફરી પાછા વાક્યને રૂપાંતર કરીએ છીએ. The boy said, bravo, I have won the prize. So the boy exclaimed. હવે સાંભળના નથી એટલે સીધું with લગાડી દેશું. with delight એટલે આનંદથી એ કહે છે. સંયોજક મૂકવું પડશે that. વાક્યમાંથી શું કાઢવું પડશે? બ્રેવો. એક્સક્લેમેટરી ના જે માર્ક છે એના જે ભાવો છે એને દૂર કરવા પડશે એટલે બ્રેવો નીકળી ગયું. I have won the match. તો પૂર્ણ વર્તમાન કાળ છે ને પૂર્ણ ભૂતકાળ થઈ જાય. આ એટલે કોણ? તો કે પહેલો પુરુષ એટલે બોય. તો he had won. I have won the prize. Sorry, match બોલાઈ ગયું. He had won the prize. વાક્ય વિધાનમાં રૂપાંતર થઈ ગયું. કોહલી said, "Hurrah, we have won the match." તો વાક્યનું રૂપાંતર થશે કોહલી exclaimed. સાંભળના નથી એટલે સીધે સીધો ની સાથે with લગાડી દઈશ. with joy આનંદ સાથે કહે છે. શું કહે છે? that. we એટલે તો કે they have નું had થઈ જશે. have પૂર્ણ વર્તમાન કાળ છે, પૂર્ણ ભૂતકાળ થઈ જાય. they had won the match. આવું વાક્ય રૂપાંતર થયું. અમિત said to જયા. અમિત જયાને કહે છે. તો અમિત
exclaimed to Jaya. હવે એમ કહે છે કે alas we have missed the bus. alas કાઢી નાખવું પડશે, with sorrow લગાડવું પડશે, with sorrow. દુઃખ સાથે કીધું that we એટલે કોણ, તો કે અમિત ને જયા, એટલે they have નું ભૂતકાળ had થી જશે, પૂર્ણ ભૂતકાળ છે તો પૂર્ણ વર્તમાન કાળ છે અને પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થઈ ગયું. they had missed the bus, વાક્ય રૂપાંતર થઈ ગયું. પછીનું વાક્ય કનુ said, કનુ કહે છે oh I have lost my watch. હવે ભય સાથે કહે છે તો કનુ said નું exclaimed કરશું, exclaimed with fear, ભય સાથે કહે છે. સંયોજક ઓ નીકળી ગયું, સંયોજક જોડાશે that. that I એટલે કોણ, તો કે કનુ, તો he અંદર પૂર્ણ વર્તમાન કાળ છે પૂર્ણ ભૂતકાળ થઈ જાય. had lost, અહીં my છે, my I ની my તો આ સંબંધ છે તો કનુ માટે he him his એટલે his થઈ જશે his watch. થઈ ગયું ને વાક્ય રૂપાંતર. પછી હવે જુઓ મોના said, મોના કહે છે શું કહે છે કે how happy I am at this moment. મોના છે એ આનંદ સાથે કહે છે. મોના exclaimed with joy that how will you I am at this moment. I એટલે કોણ, તો કે મોના, એટલે she is એમાં was verb થઈ જશે, was very happy at આ this નું that થઈ જશે that moment. વાક્ય રૂપાંતર થઈ ગયું. પછીનું વાક્ય જુઓ, the child said what a beautiful butterfly it is. a child છે ને એ praise કરે છે અથવા તો admiration કરી શકે, લખી શકાય. the child exclaimed with admiration, વખાણ કરે છે. what વાક્યમાંથી નીકળી ગયું, સંયોજક that લગાડ્યું that it was is નું was થઈ ગયું a very અથવા તો really અથવા તો an actually અથવા તો an indeed અથવા તો an extraordinary butterfly. વાક્ય રૂપાંતર થઈ ગયું. પછીનું વાક્ય જુઓ તો boys said to coach. coach ને છોકરાઓ કહે છે, શું કહે છે, our team got the shield. આપણી ટીમને શીલ્ડ મળ્યો. તો વાક્યનું રૂપાંતર થશે the boys exclaimed to coach with delight. સંયોજક મૂક્યું that. our નું their થઈ જશે their team. હવે got એટલે સાદો ભૂતકાળ છે તો એનું પૂર્ણ ભૂતકાળ થઈ જાય તો had got the shield. વાક્ય રૂપાંતર થઈ ગયું. હવે છેલ્લું વાક્ય બાકી. my sister said what a sad day it is. તો my sister exclaimed with sorrow.
વાપરી શકો છો. તમારે અંદર આપેલા વાક્યનો ભાવાર્થ મૂકીને શબ્દ મૂકવાનો છે. સંયોજક મૂક્યું that, વાક્યમાંથી what નીકળી ગયું, it is છે તો was થી જશે. It was a very અથવા તો a really અથવા તો an actually અથવા તો an indeed sad day. આ રીતે દોસ્તો ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કર્યું. હવે આવતા પીરિયડમાં આપણે બાકીની ચર્ચા કરશું. આભાર. અસ્તુ.